હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડી માટે ગરમા ગરમ પાપડીનો લોટ, જે ગરમ ગરમ ખાવાની મજા પડે। હા, આજે મેં બોલ્સ બનાવ્યા છે, જેના માટે મેં એક કઢાઈમાં 2 ગ્લાસ પાણી લઈશ। એમાં મેં અડધી ચમચી જેટલો અજમો લીધો છે અને હાથથી થોડો ક્રશ કરીને લેવાનો છે। 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, જો પાણી ઉકળવા માંડ્યું છે। મેં મરચાં નહીં નાખું, કારણ કે મરચાં ઘણા તીખા છે, એટલે મેં મરચાં છેલ્લે નાખીશ। ચપટી બેકિંગ સોડા લઈશું, એને પણ આપણે સારી રીતે ઉકળી જવા દઈશું। જો પાણી સારી રીતે ઉકળી ગયું છે, હવે આપણે 1 ચમચી મરચાં લઈશું। તીખું તમારે જે પ્રમાણે જોઈએ એ રીતે લેવાનું છે, અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો મરચાંની પેસ્ટ નાખ્યા પછી પાણી સરસ ઉકળી ગયું છે, હવે આપણે મેં પહેલાં 1 વાડકી લોટ લીધો છે ચોખાનો, મેં કમ્પ્લીટ 1.5 વાડકી લોટ લઈશ। એને સારી રીતે આપણે લોટ નાખતામાં સારી રીતે મિક્સ કરશું। જો બીજો અડધી વાડકી લીધો છે, એટલે મારો ટોટલ 1.5 વાડકી લોટ થયો છે। આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો વેલણથી થાય એટલો કરો ને, બીજું બધું આપણે તબેથાથી કરી દેવાનો। જો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। જો તમે મારી ચેનલમાં નવા હો, મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। જો લોટ બધો સારી રીતે મિક્સ થઈ ગયો છે, હવે આપણે એને થાળમાં કાઢી લઈશું થોડોક ઠંડો થવા માટે। એટલો બી ઠંડો થઈ નહીં જવા દેવાનો, આપણાથી ટચ થઈ શકે એટલો ઠંડો કરવાનો છે। જો સારી રીતે મેં છૂટો કરી દીધો છે। જો મારથી પકડી શકાય છે એટલો ઠંડો કરવાનો। હવે આપણે એના નાના નાના તેલવાળો હાથ લઈ લઈશું થોડોક, અને પછી નાના નાના બોલ્સ બનાવી લઈશું આપણે। મારી ઢીંગલીને આજે બોલ્સ ખાવા હતા, એટલે મેં આજે બોલ્સ બનાવ્યા છે। જો આપણે સારી રીતે બધા નાના નાના બોલ્સ બનાવી લઈશું। નાના નાના જ બનાવવાના છે આપણે, બહુ મોટા નહીં બનાવીએ, કારણ કે આપણને પાછા આપણે સ્ટીમ કરીશું, એટલે પાછા થોડા ફૂલશે। નાના નાના તૈયાર થઈ ગયા છે। બીજી બાજુ મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, અડધું લીંબુ મૂકી દીધું છે। હવે આપણે જે બોલ્સ તૈયાર કર્યા છે, એને આપણે અંદર ઢાંકીને 15-20 મિનિટ માટે થવા દઈશું। જો 15-20 મિનિટ થઈ ગઈ છે, જો મસ્ત બોલ્સ વફાઈ ગયા છે। તો આપણે સારી રીતે કાઢી લઈશું। હવે આપણે એને એક વાડકામાં લઈ લઈશું, અને વાડકામાં લઈને પછી એની પર આપણે થોડું તેલ નાખીશું। એની પર થોડું લાલ મરચું અને થોડોક અથાણાનો મસાલો, જે ખાવામાં બહુ જ મજા આવે છે। આ રીતે સારી રીતે મિક્સ કરીશું। અમે થોડાક જ કર્યા છે મસાલાવાળા। જો તૈયાર છે આપણા પાપડીના લોટના બોલ્સ। આવજો, બાય બાય। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું।